કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા બે અંક 1 થી 24 સુધીના કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા બે અંક જેવા વર્ગ કર્યા પછી જવાબના જે છેલ્લા બે અંક હોય ને આ જ બે અંક 24 પછીની દરેક સંખ્યામાં રિપીટ થાય. ઉદાહરણ તરીકે તમે એમ કહો મને 26 નો વર્ગ કરવો છે તો 26 નો વર્ગ શું થશે તો કે 676 તો કે 76 રિપીટ થયા. 31 નો વર્ગ કરવો છે કેટલા થશે 961 તો 61 જે છે એ રિપીટ થાય છે. યસ, તો આ જ રીતે આ જ પર્ટિક્યુલર લાસ્ટ ટુ ડિજિટ હંમેશા રિપીટ અનંત સંખ્યા સુધી તમે વહી જાઓ, લાસ્ટ ટુ ડિજિટમાં કોઈ ફેર પડશે તો અહીંયા એકમના અંકમાં 4 આપેલું, 6 આપેલું, 4 આપેલું, 3 આપેલું છે. ઓકે, 3 કોઈ દિવસ હોય નહીં. ઓપ્શન નંબર ડી એલિમિનેટ થઈ ગયો છે. બાકીના 3 ઓપ્શન જે છે એને એલિમિનેટ કરવા માટે આપણે જોઈ લઈએ તો કે એકમના અંકમાં જ્યારે 4 આપેલું હોય તો દશકના અંકમાં શું હોવું જોઈએ તો કે 1 4 9 હોય ત્યારે દશકના અંકમાં હંમેશા બેકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા એકી સંખ્યા આપેલી છે દશકના અંકમાં એટલે આપણે આ પર્ટિક્યુલર જે છે ઓપ્શન પણ એલિમિનેટ થઈ જાય છે. યસ, એવી જ રીતે ત્રીજા ઓપ્શન નંબર બી ની અંદર શું કીધું છે તો કે એકમના અંકમાં 6 આપેલું છે તો એકમના અંકમાં જ્યારે 6 આપેલું હોય તો દશકના અંકમાં હંમેશા એકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા બેકી સંખ્યા આવે છે એટલે આ ઓપ્શન પણ એલિમિનેટ થઈ જાય છે. યસ, આપણી પાસે છેલ્લો ઓપ્શન જે છે એ વધે છે શું તો કે ઓપ્શન નંબર સી. તો 1 થી 24 ના વર્ગમાં યાદ કરો કે ક્યાંય પણ 74 જે છે એ લાસ્ટમાં નથી આવતું. એવી જ રીતે ક્યાંય પણ જે છે 86 86 લાસ્ટમાં લાસ્ટ ટુ ડિજિટમાં નથી આવતું. ક્યાંય પણ 73 જે છે લાસ્ટ ટુ ડિજિટમાં નથી આવતું. તો આ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન પણ અહીંયા સેટ થાય છે. યસ, પણ 1 થી 24 ના વર્ગના યાદ કરવા, મેચ કરવા એના પહેલા બાકીના 4 પોઈન્ટ જોઈ લેવા એ આપણી પાસે જે છે એ ટૂંકમાં બેસ્ટ વસ્તુ રહેશે કે જેથી આધારે ઘણા બધા ઓપ્શન્સ ત્યાં ને ત્યાં એલિમિનેટ થઈ જશે. બરાબર છે. પછી આપણે જરૂર પડે તો પાંચમા પોઈન્ટની હેલ્પ લેવાની અને આપણા આન્સરને સિલેક્ટ કરવા માટે આગળ વધવાનું.